ગણેશ વિસર્જનની રાજ્યભરમાં શરૂઆત થઈ। સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારની પૂજા અર્ચના બાદ વિસર્જન યાત્રાની શરૂઆત વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે। 10 દિવસ બાપ્પાની સેવા કરવામાં આવી, પૂજા અર્ચના કરવામાં આવી અને હવે 10મા દિવસે બાપ્પાની વિદાય। તાપી નદી કાંઠે વિસર્જનને લઈ સુરતમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્તની વચ્ચે વિસર્જન યાત્રાની શરૂઆત થઈ તો આ તરફ મુંબઈમાં પણ ગણેશ વિસર્જનની તૈયારીઓ થઈ ચૂકી છે। 10 દિવસ પૂજા અર્ચના બાદ વિઘ્નહર્તા કે જેઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તો જલ્દી આનાનો નારો પણ ગુંજ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, સુરતમાં કેવા પ્રકારની તૈયારી છે વિસર્જનને લઈશું વધારે વિગત? જી બિલકુલ, બાપ્પાની વિસર્જનની પ્રક્રિયા છે હાથ ધરાઈ છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો સુરતના પાલ આરટીઓ ખાતે કૃત્રિમ તળાવ આવ્યું છે। ત્યાં શું નિયોજિત આયોજન કરવામાં આવ્યું છે, પોલીસ કમિશનર અને પાલિકા કમિશનર દ્વારા જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કૃત્રિમ તળાવમાં અત્યારે હાલ વિસર્જન પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે સુરત શહેરના અલગ અલગ 9 ઝોનની અંદર કુલ 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યારે આ કૃત્રિમ તળાવોની અંદર વિસર્જન પ્રક્રિયા છે એની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રમાણે તમામ જે બાપ્પાને વિદાય, અશ્રુભીની વિદાય છે અત્યારે હાલ આપવામાં આવી રહી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો મહાકાય ક્રેન દ્વારા તમામ જે ગણપતિ છે એ ગણપતિને અત્યારે હાલ લઈ જવામાં આવતા હોય છે કૃત્રિમ તળાવ ખાતે અને આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક તમામ બાપ્પાની મૂર્તિ છે અત્યારે કૃત્રિમ તળાવમાં જે નાની નાની મૂર્તિઓ છે કૃત્રિમ તળાવની અંદર વિસર્જિત કરવામાં આવી રહી છે। જે પ્રમાણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર 17 ફૂટથી વધુ જે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ છે તેમને મગદલ્લા ડુમ્મસ ખાતે મોકલવામાં આવી રહી છે, પરંતુ જે નાની નાની મૂર્તિઓ છે આ પ્રમાણે જોઈ શકાય છે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં અત્યારે હાલ જોઈ શકાય છે આ રીતે બાપ્પા જે અત્યારે હાલ વિદાય લઈ રહ્યા છે કે અશ્રુભીની આંખે તમામ જે ગણેશ ભક્તો છે તેમણે અત્યારે હાલ ડીજેના તાલે તમામે ભક્તો અત્યારે હાલ આ રીતે ગણપતિ બાપ્પાને જે વિદાય આપવા માટે આવ્યા હતા ત્યારે કૃત્રિમ તળાવ ખાતે એક બાદ એક અત્યારે હાલ તમામ મૂર્તિઓ છે અત્યારે વિસર્જિત કરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ સ્થળે ચાકચોબંધ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। તેની સાથોસાથ પાલિકા કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, એમાં સુનિયોજિત સુવ્યવસ્થિત રીતે અત્યારે હાલ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ગણપતિ બાપ્પા મોર્યા, પૂરચા વર્ષી તું લવકરિયાના નાદ સાથે અત્યારે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે અને આ રીતે જ કૃત્રિમ તળાવમાં તો વિસર્જન ચાલી જ રહ્યું છે, એની સાથોસાથ ડુમ્મસ, મગદલ્લા, હજીરા ખાતે પણ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। જી ધનરાજ, તો અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે, લોકો સાથે વાતચીત થઈ શકે છે ખરી? જી બિલકુલ, અત્યારે હાલ જોઈ શકાય છે મહાકાય ક્રેન સાથે અત્યારે જે રીતે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે લોકો તે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે અહીંથી જે 100 મીટરના અંતર ઉપર ગણપતિ બાપ્પાની મૂર્તિ છે સ્વીકારવામાં આવી રહી છે અને જોઈ શકાય છે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે અત્યારે હાલ જે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આ જોઈ શકાય છે તમામે તમામ ગણેશ ભક્તો છે એ અત્યારે અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપ્પાને અને તેઓ અત્યારે હાલ જોઈ શકાય છે આરતી કરીને આ રીતે બાપ્પાને વિદાય આપતા નજરે આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની આરતી કરીને વિદાય આપવામાં। બેન, શું કહેશો, કેટલો અત્યારે ઉત્સાહનો માહોલ છે અને કઈ રીતે ગણપતિ બાપ્પાને વિદાય આપી રહ્યા છે? હા, ભાવભીની વિદાય આપી રહ્યા છે। કેટલા દિવસ સુધી પ્રાર્થના અર્ચના કરી, કઈ રીતનો ભાવ હતો? 10 દિવસ। 10 દિવસ માટે ગણપતિ લાવ્યા હતા। અમારા જે પણ ભાવ હતા, અમારેથી જે વસ્તુ થયું, બાપ્પાને જેટલી વસ્તુ ગમી બધી વસ્તુ અમે કરી। અગર કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો બાપ્પા જરૂરથી અમને માફ કરશે। ઓકે, બાકી બધા લોકોને ખાલી એટલું જ કહેવું છે કે ભાવના ને ભક્તિથી બસ કરતા રહો અને બાપ્પા જરૂરથી તમારા બધાને આશીર્વાદ આપશે અને આશીર્વાદ રાખશે। જય ગણેશ। બેન, આંખોમાં આંસુ આવી ચૂક્યા છે, અશ્રુભીની આંખે વિદાય જોઈ શકાય છે, એક ભાવ છે, આંખોમાં આંસુ છે અને બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે અત્યારે હાલ આરતી કરીને જે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં
આ પ્રમાણેનો નજારો છે. જોઈ શકાય છે નાની નાની મૂર્તિઓ છે. અત્યારે આ રીતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આજે પ્રાર્થના અર્ચના કરવામાં આવી રહી છે અને આ રીતે જોઈ શકાય છે તમામે તમામ ભક્તજનો આજે ઉત્સાહ સાથે અહીં મોજૂદ છે. ગણપતિ બાપ્પા બહુ ઉત્સાહથી આંખોમાં આંસુ આવી ગયા. એટલી ઉત્સાહ છે અને માહોલનો સરસ સગવડ બધી સારી છે. આ લોકોનું આયોજન એટલું સરસ છે ને બધાનું વિસર્જન સુખ શાંતિપૂર્ણ થઈ જાય. આયોજન સારું છે, વ્યવસ્થિત છે, એટલે આયોજન પૂર્વક ગણપતિનું વિસર્જન સુવ્યવસ્થિત થઈ જાય છે. ખૂબ ખૂબ આભાર. છે તમામે તમામ ગણેશ ભક્તોના આંખોમાં આંસુ છે અને વિદાય આપવામાં આવી રહી છે. આ પ્રમાણે જોઈ શકાય છે એક બાદ એક તમામ મૂર્તિઓ છે. અહીં સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ પણ મોજૂદ છે, પોલીસ કમિશનરનો સ્ટાફ પણ મોજૂદ છે અને વિદાય આપવામાં આવી રહી છે. આ જ પ્રમાણે કુલ 22 જેટલા જે કૃત્રિમ તળાવો છે ત્યાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરાય છે અને સૌથી મોટી મૂર્તિઓ જઈ રહી છે ડુમ્મસ, મગદલ્લા અને હજીરા ખાતે. જી ધનરાજ, માહિતી બદલ આભાર.